સંતવાણીમાં બે તબલચીની જરૂર પડે, પણ અમારા લાલુભાઈ ઉસ્તાદ એકલા ખેડથી કેને આવે છે. જોરદાર તાળીઓથી વધાવજો લાલુભાઈ ઉસ્તાદને. અને આ બાપ શાંતિથી સાંભળો છો ડાયરો, એટલે એક કડી આપના માટે પણ થઈ જાય, બધાય માટે. કે મરદ જો પાસા ડગલા ભરે તો મરદની માતા લાજી મળે અને સીમાડે ભારતનું કોઈ સવાયો. એટલે આમની એકાદી વાત કરી, પછી એકાદી સપાટ એકાદી ગીત કે ભગવાન રામ અને લક્ષ્મણ બે જ ભાઈ વનમાં હોય. ભગવાન રામને ભારત વર્ષના યુવાન તરીકે જોવા હોય તો રામ અને લક્ષ્મણ બે જ ભાઈઓ વનમાં હોય. ભારતના યુવાનોને આ શીખવું જોઈએ. 22 વર્ષના યુવાનો બે જંગલમાં હોય અને દુનિયાની મહાસત્તા જેને કહેવાય, રાવણ એટલે જેવો તેવો નહીં. लंका कोट बंका अटंका न संका को दाम का दमंका जैसे दूध का समंका है. लगे शूद्र अर्का शूद्र वासो का वासा जहाँ सुख दह प्रकाशा मणि खंबन जमंका है. लगत तमाशा मोद रावण का वासा जहाँ गुगर दमंका दे रंबन धमंका है. नारण बनंत सुनी रावण निशान डंका हर जात बंका सो वाका नाम लंका है. ई रावण बधी भाषा बोलतो અને તનમાં ત્રિકાળી જ્ઞાન તોય વિવેક વગરનો વિદ્વાન કહેવાય કુવડ કાન્યા. રાવણ 3 કાળનું જાણતો પણ વિવેક નહોતો, કુવડને રાતે જ દેખાય. ઈ રાવણ સીતાજીનું હરણ કરી જાય ત્યાં રામે બાંગુ નહોતી નાખી કે અયોધ્યામાંથી જલ્દી સેના મોકલો, મારી ઘરવાળીને લઈ ગયા. આ ભારતના યુવાનોને આ શીખવું જોઈએ કે રામના ડગલે ડગલા માંડવા તો આપણે શું કરાય. ઈ રામે રામ અને લક્ષ્મણ બે જ ભાઈ વનમાં હોય અને રાવણ સીતાજીનું હરણ કરી જાય ત્યાં રામે બાંગુ નહોતી નાખી કે અયોધ્યામાંથી જલ્દી સેના મોકલો, મારી ઘરવાળીને લઈ ગયા. જનકપુરમાં પણ ન કીધું કે જલ્દી સેના મોકલો, તમારી દીકરીને લઈ ગયા. એક પોતાનો ભાઈ લક્ષ્મણ અને રામ જંગલમાંથી વાનર અને રીછને ભેળા લઈ દરિયાની સાચી માથે પુલ બાંધી અને રાવણની સામે પડકાર કરીને રાવણના પુલનું હૂડ કાઢી લઈ આવ્યા. ઈ ભગવાન રાઘવેન્દ્ર સરકાર અવધ નરેશનો યુવરાજ, ભારતનો આર્ય પુત્ર પરાક્રમ બ્રહ્મ દશરથનો દીકરો. અને રામના કેડે હાલવું હોય યુવાન તો આ વાત પકડી લેજો કે રામ અને રાવણ બે હામા આવ્યા યુદ્ધના મેદાનમાં. ત્યાં